હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે એફવાય બીકોમ સેમ 1 નું અકાઉન્ટ. યાદ છે ચેપ્ટરનું નામ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. તેમાં આપણે ટૂંકા દાખલાઓ જોયા છે. લાંબા દાખલો આપણે શરૂઆત કરી છે. એમાં 5 દાખલાઓ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે એક દાખલો અગાઉનો એક્સ્ટ્રા જે નવેમ્બર 2024માં આવી ગયો છે. કેવો છે એકવાર જોઈ લેવો. તમે જો નવેમ્બર 24માં પરીક્ષા આપતે તમારી શું હાલત થતે તે તમે સમજી શકો દાખલા પાસેથી. નામ છે વાંચો. વર્લ્ડ કપ જીત્યા પછીનો દાખલો છે. વિરાટ, રોહિત અને હાર્દિક અનુક્રમે 3:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પાકું સર્વે આપેલું છે અને હવાલાઓ આપેલા છે. આ દાખલો ક્યારે પૂછાયો છે? તો આ દાખલો જે છે એ નવેમ્બર ડિસેમ્બરમાં 2024માં જે પરીક્ષા ગઈ એમાં આવી ગયો છે. જે 2022માં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાઈ ગયો છે. એટલે 12ના ડબલ કરીને દાખલો પૂછ્યો. 2012નો દાખલો 2024માં ફરી પાછો પૂછાઈ ગયો છે. એટલે પાછો આવે કયો તમારે વિચાર કરવાનો. 2025 ચાલતું છે એ તો કોઈ ડબલ થતા નથી ને. 12ના ડબલ 24. હવે 25 તો કોને ડબલ કરે તો કદાચ 2015નો પણ દાખલો આવે. 5 તાલી 15 5 50 25. આ ખાલી કલ્પના છે. આવે કે નહીં આવે એ તમારું નસીબ હોય તો જ ખબર પડે તમને પણ મને પણ. રકમ પાકો સર જોવાઈ ગયું છે. હવાલા વાંચો. તારીખ 1/4/24ના રોજ પેઢીનું કુંજ લિમિટેડમાં નીચેની શરતોએ રૂપાંતર કરવામાં આવ્યું છે. એમ કે પેઢીનું નામ છે કુંજ લિમિટેડ. સૂચના આપી છે વાંચો. પહેલા હવાલામાં કંપની રોકડ અને સ્ટોક સિવાયની તમામ મિલકત નીચે દર્શાવેલી કિંમતે લઈ લેશે. તો કંપની રોકડા લેતી નથી અને સ્ટોકના વજન વધારે એટલે સ્ટોક પણ કંપની લેતી નથી. આપણે યાદ છે, ચોકડી મારવાનું યાદ છે ને બધાને. ત્યાર પછી જમીનની નવી કિંમત આપી છે. યંત્રની નવી કિંમત આપી છે. દેવાદારો પર ગલખાત અનામતની જોગવાઈ કરવાની છે કીધું છે. તો આપણે ત્યાં ખરું કરી દઈએ. ત્યાર પછી પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આંકવાની છે. હવે પાઘડી આવી 12મા ધોરણમાં તમે જે અભ્યાસ કરીને આવ્યા છે પાઘડી તેના સંદર્ભે જ આપેલો છે. કઈ પદ્ધતિ છે પાઘડી માટે વાંચો. તો છેલ્લા 3 વર્ષનો નફો આપ્યો છે 1.15 1.75 500 1,05,500. તો નફો વધતો ઘટતો છે તો સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો. યાદ રહેશે આ. પાઘડી ધોરણ 12માં તમે જે રીતના ગણતા હતા તે જ પદ્ધતિએ ગણવાની છે. નફો વધતો ઘટતો છે તો સારી સરેરાશનો ઉપયોગ કરો અને પાઘડી શોધવાની છે. એટલે પાઘડી માટે પણ ગણામણ આપી. ત્યાર પછી નંબર 3 12% મહેશની લોન સિવાય તમામ કંપની ઉચકી લેવાની દેવા ખિસ્સામાં લઈ લે. પછી મહેશની લોન પેટે સ્ટોક અને ₹15,000 રોકડા સ્વીકાર્યા છે. એટલે કે મહેશની લોન માટે આપણે માત્ર હમણાં મહેશની લોન પર ચોકડી મારી દઈએ. કંપનીએ ના કીધી છે બાકીના બધા દેવા લેવાના છે. પછી સૂચના જે આપી તે વાંચીએ. જો મહેશની લોન પેટે સ્ટોક અને 15,000 રોકડા સ્વીકાર્યા. એટલે મહેશ આપણને લોન આપી ગયેલો, કંપની વાળા લઈ નહીં ગયા, આપણા માથે લાખી ગયા. તો આપણે શું કર્યું? આપણી પર જે સ્ટોક કંપની નહીં લઈ ગયેલી, રોકડા નહીં લઈ ગયેલી, તે આપણે એમાંથી આપણે હિસાબ ક્લિયર કરીએ. આટલું કહેવા માંગે. સમજાય મારા શબ્દ? કે કંપની લોન સ્વીકારતી નથી મહેશની. તો મહેશની લોન આપણી પર જ રહી. આપણી પર સ્ટોક પડલો હતો અને રોકડા પડલા. મહેશને કીધું ભાઈ કંપની તને પૈસા નહીં આપે કઈ નહીં, મારા ખિસ્સામાં જે સ્ટોક પડલો છે રોકડા છે એમાંથી આપણે આપણો હિસાબ ક્લિયર કરી દઈએ. આવું કહેવા માંગે હવારે. સમજાય ને? ત્યાર પછી કંપની એક ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા 72,000 ઇક્વિટીસ દરેક ₹10ના ભાવે આપ્યા છે. બાકીની રકમ રોકડમાં શામાં રોકડમાં ચૂકવી. ભાગીદારોએ
તેમના શેર નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લીધા. પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને રોકડ અબ્લિક બેંક ખાતું તૈયાર કરવા કીધું છે. રકમ શાંતિપૂર્વક વાંચવી. સૌ પ્રથમ રકમ વાંચ્યા પછી તમારા મગજમાં આઈડિયા કયો આવવો જોઈએ? કઈ પદ્ધતિએ ખરીદ કિંમત શોધાય? અવેજ પદ્ધતિ કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ? તો બાકીની રકમનો ઉલ્લેખ દેખાતો છે એટલે અવેજ પદ્ધતિ પર ચોકડી મારી દેવાની. ચોખ્ખી મિલકતની પદ્ધતિ મુજબ જ તમારી ખરીદ કિંમત શોધાશે. ચોખ્ખી મિલકત એટલે માથે હાથ મૂકવાની જરૂર નથી. હા, 5 સ્ટેપ બોલવા પડે, યાદ રાખવા પડે કે કંપની જે મિલકત કે દેવું સ્વીકારતી નથી તેને ધ્યાનમાં લેવાનું નથી. પાકા શરમ આપેલી પાઘડી અને અવાસ્તવિક મિલકતને પણ ધ્યાનમાં લેવાનું આવતું નથી. જેની કંપની બજાર કિંમત નહીં આપે તેને ચોપડે કિંમતે લેવાનું છે. અને ચોપડે કિંમત ગણે ત્યારે સામે જો ઘસારા ફંડ હોય તો બાદ કરી દેવાનું. આટલું યાદ રાખવાનું છે. તો આપણે હવાલા ટીક કર્યા જ છે કે ભાઈ કંપની જે ના કીધું ચોકડી મારી જ છે. અને જેના માટે નવી કિંમત આપી તો આપણે ખરું પણ કર્યું છે. તો આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ. કઈ પદ્ધતિ ગણાશે? અવેજ પદ્ધતિ કે ચોખ્ખી મિલકત? ખરીદ કિંમતની ગણતરી કૌંસમાં ચોખ્ખી મિલકત. આપણું જે સૂત્ર છે ચોખ્ખી મિલકતનું યાદ છે? ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. પછી 2 સ્ટેપ છોડ દેવાના હીરા જડવા માટે. અને નીચે 2 ભાગમાં લખવાનું. એક ભાગમાં મિલકતો અને બીજા ભાગમાં દેવા લખવાના છે. 2 ભાગ કરી દેવાના. ત્યાર પછી યાદ કરવાનો, સૌપ્રથમ હવાલામાં પાઘડી આપ્યો હોય તો પાઘડી પહેલા મિલકતમાં લખવા જવાનું. તો તમે જોઈ શકો તમને પાઘડી માટે હવાલો આપ્યો હતો કે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી ગણવાની છે. તમને 3 વર્ષનો નફો આપેલો છે. નફો વધતો ઘટતો છે. સારી સરેરાશનો ઉપયોગ કરીને આપણે શીખી ગયા છે. હમણાં 12મું ધોરણ આપણે યાદ પણ કરી લીધું છે. તો આપણે સૌપ્રથમ તો લખીએ નીચે સરેરાશ નફો. સરેરાશ નફો જો તમારે શોધવો હોય તમારે 3 વર્ષનો જે નફો આપેલો છે 1,15,000, 1,75,500 અને 1,05,500. ત્રણ વર્ષનો નફો છે તો ભાગ્યા કેટલા કરવાના? 3. કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો? સારી સરેરાશ. આંકડા બોર્ડ પર દેખાતા તમે જોઈ શકો નીચે તમે મારી ભાષામાં લખેલું છે 1,15,000 પ્લસ 1,75,500 વત્તા 1,05,500 ભાગ્યા 3 કરો તો 1,32,000. તમારો સરેરાશ નફો આવવાનો છે. કેટલા આવે? 1,32,000. સરેરાશ નફાથી કેટલા ગણી પાઘડી કીધી છે? બમણી. તો ગુણ્યા કેટલા કરવાના? 2. તો ગુણ્યા 2 પછી બરાબર કરી દેવો તો તમારી પાઘડી 2,64,000 પાઘડી થવાની છે. કેટલી થશે? 2,64,000. સમજાયા? તમારી પાઘડી કેટલી આવે? 2,64,000. એટલે પાઘડી માટે તમારે આટલી ઘડામણ કરવાની છે. યાદ રહેશે? આ પાઘડી સહેલી તો છે ને? આ એક્ઝામ એવું નહીં કે પાઘડી તૈયાર જ આપે, ગણવા આપે. પાઘડી ગણવા આપે એનો મતલબ કે બાકીની વસ્તુ ઈઝી વસ્તુ રહેવાની છે. અને પાઘડી ડેટથી આપી તૈયાર ભણે તો તમારે થોડી ઘણી તો ઘડામણ કરવી જ પડવાની છે. યાદ રહેશે? આ તો પાઘડી કેટલી આવી છે? 2,64. તો લખી દઈએ આપણે પાઘડી 2,64. ત્યાર પછી મિલકતમાં જોવાનું ખરું કર્યું હોય
તો હવાલા વાંચીને લખવાનું, ચોકડી મારે તો લખવાની જરૂર નથી, અને જ્યાં કઈ નથી કરતા બેઠું જ છાપી દેવાનું. સમજાશે ને? પાઘડી કેમ નહીં લેવાય? પહેલો જ નિયમ છે કે કંપની જે મિલકત કે દેવું સ્વીકારતી નથી તેને પણ ધ્યાનમાં નહીં લેવાય, અને પાકા સરામાં આપેલી અદ્રશ્ય અવાસ્તવિક મિલકત પર ધ્યાનમાં લેવાતી નથી, એટલે પાઘડીને આપણે લેતા નથી. જમીન મકાન માટે નવી કિંમત આપી છે 4 ને 20, જોઈ શકો તમે. તમારી કિંમત 4 ને 20 છે ને? જમીન મકાન 4,20,000. ત્યાર પછી યંત્ર માટે પણ નવી કિંમત આપી 3 ને 30, તમે જોઈ શકો છો. ત્યાર પછી રોકડ શિલ્લક ના કીધી. લેણી ઊંડી માટે કોઈ હવાલ નથી આપ્યો. લેણી ઊંડી કેટલી છે? 2 ને 58. લેણી ઊંડી 2,58,000. ત્યાર પછી સ્ટોક પર ચોકડી મારી છે. દેવાદારોમાં સૂચના આપી છે કે 32,000 ગાલખાત અનામતની જોગવાઈ કરવાની. તો હાલમાં કેટલા છે આપણી પર? 1,82,000. એમાંથી 32 સરકાર નાખવાના, એમ કે આ ગાલખાત અનામતને જોવાની આવતી નથી. તો 1,82 ઓછા 32 એટલે 1,50 દેવાદારો. દેવાદારો 1,50,000. મિલકતનો પિક્ચર પટી ગયો. કરી દઈએ સરવાળો. સરવાળો જોઈ લઈએ તો સૌપ્રથમ 2,64,000 પાઘડીના છે. ત્યાર પછી 4,20,000 જમીન મકાન, 3 ને 30 યંત્રના છે, 2,58. 58 કે 58? 58 ને? હા, 2,58 દેવી ઊંડી લેણી ઊંડીના છે, અને દેવાદારો છે 1,50. તો તમારો મિલકતના આન્સર 14,22,000 થવાનો છે. દેવાના ઘરે જઈએ. મૂડી કઈ દેવું નહીં કહેવાય, અનામત દેવું નહીં કહેવાય. લેણદારો છે 1,70 ને દેવી ઊંડી છે 1,20. લોન તો નાખી દે ને, લખી દઈએ લેણદારો 1,70 અને દેવી ઊંડી છે 1,20,000. બે દેવા છે આપણી પર. જોઈ શકો દેવી ઊંડી છે કેટલી? 1,20. સરવાળો એનો થવાનો છે 2,90. તો 14,22,000 માંથી બાદ કરી દેવો 2,90,000. તો 11,32,000 તમારી ખરીદ કિંમત આવવાની છે. કંપની વાળા તમારો ધંધો લઈ લેશે અને તમને 11,32,000 આપવાના છે ખરીદ કિંમતમાં. હવે આપણે ખરીદ કિંમતની ચુકવણી જોઈએ. ચુકવણી માટે શું કીધું છે? તો ચુકવણી માટે વાંચો. ચુકવણી માટે શું કીધું છે? નંબર 4 માં ખરીદ કિંમત પેટે ₹10 નો એક એવા 72,000 ઇક્વિટી શેર દરેક ₹10 નો આપવાના છે. એવું કીધું, 10 ના જ ભાવે છે. તો 72,000 ગુણ્યા 10, 72,000 શેર છે, ₹10 ભાવે આપે, એટલે 7,20,000 ઇક્વિટી શેર કંપની વાળા તમને આપવાના છે. બાકીના તમને રોકડા આપે, એટલે તમારા હાથમાં નક્કી કરી ખરીદ કિંમત 11,32,000 એટલા રૂપિયા તમારી પર આવી જવાના. એમ કે તો 11,32 માંથી બાદ કરી દઈએ 7,20,000. તો 4,12,000 તમને રોકડા આપવાના છે, ભાગ્યા 2,000 નોટ કરી દેજો. 206 નોટ તમને 2,000 ની આપી જવાના, બરાબર ને? ચૂનો મારવો હોય તો તમને કંપની વાળા શું કરે? 2,000 ની 206 નોટ આપી દે. ક્યારે? 2025માં. તમે લઈ લો નોટ, 2,000 ની નોટ બંધ થઈ ગયેલી છે તે કોઈ લેતું નથી. કંપનીના બધી નોટ ₹500 ની લેવાના છે. એટલે યાદ રાખજો કે તમારે જે રૂપિયા લેવાના છે 4,12,000, એમાં તમને જો કંપની વાળા 206 નોટ આપે 2,000 ની, તો તમારે એને સ્વીકારવાની નથી. કેમ નથી? બંધ થયેલી નોટ કોણ વાપરે?
ઉપયોગમાં આવવું જોઈએ ને. તમે 206 નોટ એને બેંકમાં જઈને મારા ખાતામાં નાખી દે તો તમે તાત્કાલિક જવાના છે જેલમાં કે ભાઈ તું નોટ લાવ્યો ક્યાંથી. એટલે યાદ રાખજો કે બંધ થયેલી નોટ બેંકમાં લઈને જવી નહીં. નહીં તો ભાઈ તમારી પર કાર્યવાહી થાય ને તમારે સત્ય સાબિત કરવા જવું પડે. યાદ રાખજો આ સત્ય સાબિત કરવા માટે તમને જો બહુ ગમતું હોય થઈ શકે. આપણી ખરીદ કિંમતનું પિક્ચર કમ્પ્લીટ થઈ ગયું. આમ નોંધ લખીએ તો લખવાનું કુંજ લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે લખવાનું તમારે છે. હું કહેતો જ છું અહીંયા લખું તમે કોઈ લખતા જ નથી નોટમાં. એના કરતા તમે આ જોતાની સાથે લખતા જાઓ. કુંજ લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા આપવાના થાય? 11,32,000. બદલામાં શું આપે આપણને? ઇક્વિટી શેર આપે 7,20,000 ના, રોકડા આપે 4,12,000 ના. એ ક્યાં લખવાનું? ઇક્વિટી શેર ભાગીદારોને વેચી આપવાનું. પણ જો શેર વેચાય તો પહેલા વેચાણની અસર આપવાની, પછી વેચવા જવાનું. રોકડા રોકડ ખાતામાં ઉધાર કરી દેવાનું. યાદ રહેશે ને? અગાઉના દાખલા બધી ચર્ચા કરી છે એટલે ફરી પાછું આપણે લખતા નથી. અને વિડીયો આપ સીધો પહેલો જોતા હોય તો અગાઉના વિડીયો એકવાર જોઈ લેવાના, જેથી તમારા મગજમાં જે પણ કોઈ ડાઉટફુલ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન માર્ક જો દેખાતો હોય માથું ખજવાડે ક્યાંથી આમનોન બોલી ગયા તો આગળ લખેલી જ છે. ઘડામણ કરવી પણ જરૂરિયાત હોય ત્યાં, જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં ખોટી ઘડામણ કરવાની રહેતી નથી. આમનોન આપણે લખી જ છો અગાઉ એટલે ફરી પાછું ચિત્રકામ કરતા નથી. તો આપણે સીધા હવે માંડવા બનાવી દઈએ. સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું, ત્યાર પછી 3 ભાગીદારો છે, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ઓબ્લિક બેંક ખાતું. તમારે પણ લીટા દોરી દેવાના. લીટા દોરો, એના કોઈ માર્ગ આપવાના નથી. પણ જો તમે લીટા નહીં દોરો તમારા માર્ક કપાઈ જવાના છે. કેમક કપાઈ જાય એ તો મને પણ નહીં ખબર, પણ લીટી વગરનો તમારો ખાતું નહીં ખાતો, લીટી વગરનો ખાતો નહીં ખાતો હારો નહીં દેખાય એટલે લીટી દોરવી પડે. મૂડી ખાતામાં 3 માણસ છે, થોડી કંજુસાઈ કરીને આપણે નામ લખવા પડે. મૂડી ખાતામાં ઉધાર બાજુ બહુ લખવાનું નહીં એટલે આપણે જગ્યા ઓછી રાખતા છે. થોડી લાઈનમાં લાઈન તમારી થોડી વ્યવસ્થિત દેખાય એટલે આપણે રોહિત શર્માને થોડું માન આપી દઈએ. 3 તો આવી ગયા છે, રોહિત, વિરાટ અને મોહિત. લીટા દોરો, લીટાના કોઈ માર્ક નથી આપવાના, પણ લીટા જો વ્યવસ્થિત નહીં હશે તો માર્ક કાપી લેવાના છે. એટલે બને ત્યાં સુધી વ્યવસ્થિત લીટી લખી દેવાની. સૌપ્રથમ તમારું માલ મિલકત નિકાલ ખાતું, વિગત રકમ, વિગત રકમ. રોહિત, વિરાટ અને હાર્દિક પાંડ્યા છે, યાદ છે ને? રોહિત, વિરાટ અને હાર્દિક પાંડ્યા. ઉપર લખવાનું ભાગીદારોના મૂડી ખાતા. હવે દરેકને ખાના બનાવતા આવડે એવું આપણે સમજી લઈએ. મંડપ બધાને તૈયાર કરતા આવડતું જ છે, ખ્યાલ છે ને? માલ મિલકત નિકાલ ખાતું, વિગત રકમ, ભાગીદારના મૂડી ખાતા, જે પણ નામ આપે લખવાનું, રોકડ ઓબ્લિક બેંક ખાતું. હવે 10 સ્ટેપ જે છે એ યાદ રહેવા જોઈએ. સૌપ્રથમ તો ખાતા તૈયાર કરવાના, બાકી લખવાની, અનામત વેચી આપવાનું,
બાકી રહેલું પાકાસરમાં બેઠું જ છાપવાનું માલ મિલકતમાં, પછી નોંધ કરવાની ખરીદ કિંમતની, પછી વધારાના છુપાવવાની અસર આપી દેવાની, ત્યાર પછી અવેજની વહેંચણી કરી આપવાની. અવેજ જો વેચો તો પહેલા શરીરને આપવાની, પછી વેચવા જવાનું. ખાતા બંધ કરો, માલ મિલકત બંધ કરો, મૂડી ખાતે લઈ જાઓ, મૂડી ખાતું રોકડ ખાતા લઈ જાઓ. ક્લિયર. પણ સ્ટેપ તમારા મગજમાં આવવા જોઈએ. સૌ પ્રથમ તો આપણે બાકી લખવા તરફ જઈએ. તો તમે જોઈ શકો કેટલી કેટલી બાકી આપી છે. 450, 150 અને 150 છે. રોહિત, પેલા વિરાટ છે, પછી રોહિત ને પછી હાર્દિક છે. નામ આપણે ચેન્જીસ કરી દેશું. વિરાટ, રોહિત ને હાર્દિક. 450, 150 ને 150. પહેલા છે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પાંડ્યા. વિરાટ, રોહિત અને હાર્દિક છે. તમે જોઈ શકો જે નામ પહેલું છે વિરાટ કોહલી બહુ ફોર્મમાં છે. બાપુ ગાંઠે નહીં કોઈને, નહીં ગાંઠે ને. પછી પહેલું નામ વિરાટ કોહલી, વચ્ચે બેઠા આપણા કેપ્ટન રોહિત શર્મા, પછી આપણા ગજ્જુભાઈ કે ગુજ્જુભાઈ હાર્દિક પાંડ્યા. કેમ છો કેવાળા, બાપુ જ ચાલે. તો મૂડી લખી દે 450, 150 અને 150. બાકી આગળ લાવ્યા 4,50,000, 1,50,000 અને 1,50,000. રોકડ ખાતામાં બાકી ક્યારે લખવાની? રોકડ ખાતામાં ચોકડી મારી હોય તો રોકડની માહિતી આપી, રોકડ શિલ્લક. ચોકડી મારી તો બાકી લખવાની. રોકડ શિલ્લક છે 16,000. રોકડ ખાતામાં લખવાનો બાકી આગળ લાવ્યા 16,000. લખવાના કેટલા? 16,000. ત્યાર પછી અનામત તરફ નજર કરીએ તો અનામતમાં સામાન્ય અનામત છે 1/80. પ્રમાણ છે 3/1/1. સામાન્ય અનામત પ્રમાણ છે 3/1/1. 80,000 ને વેચી આપવાનું. 1,80,000 ભાગ્યા 5 ગુણ્યા 3. પછી બરાબર તો વિરાટ કોહલી તો આપણી પર 108 મંગાવે, 1,08,000. પછી તો રોહિત શર્મા ને હાર્દિક પાંડ્યા એમ જ કે વરસાદમાં હું લઈને જવાનું? છત્રી. હું લઈને જવાનું? છત્રી. 36. કેટલા આવે? 36 અને 36. સામાન્ય અનામત તમારું હતું 1,80,000. આપણે જેને વેચીએ બીજું કોઈ અનામત દેખાય છે? કોઈ અવસ્થિક મિલકત વેચવા જેવી નથી ને. તો પાકસરમાં પછી આપેલું મિલકત ને દેવા તેજ કિંમતે કાં છાપી દેવા? માલ મિલકત નિકાલ ખાતામાં. તો આપણે છાપકામ કરવાનું તેજ કિંમતે લખવાનું ચાલુ કરીએ. પાઘડી છે 80,000. પાઘડી ખાતે 80,000. જમીન મકાન 4 લાખ જ જોવાનો. હવાલાને ભૂલી જવાનો. હવાલો શાના માટે હતો? ખરીદ કિંમત માટે. જમીન મકાન 4 લાખ. ત્યાર પછી યંત્ર છે 350. યંત્ર ખાતે 3,50,000. ત્યાર પછી રોકડ તો રોકડ ખાતામાં લખાઈ ગયા છે. લેણી ઉડી છે 258. ત્યાર પછી સ્ટોક છે 2 લાખ. આપણો નિયમ શું કહે? પાકાસરમાં આપેલી તમામ ને મિલકત ને દેવા તે જ કિંમત લખવાનું. પછી એના પર કોઈ ધ્યાનમાં લેવાનું નહીં. હવાલા શાના માટે હતા? ખરીદ કિંમત માટે. એ પણ યાદ રાખો. ત્યાર પછી દેવાદારો બહારના લખવાના 1,66.
તો આપણું જે મિલકતનું જે પિક્ચર છે એ રકમ સહિત છાપવામાં આવી ગયું છે. મિલકત બધી ક્યાં લખવાની? ઉધાર બાજુ. તમે જોઈ શકો બધું આપણે ઉધાર બાજુ છાપી દીધું છે. હવે જે મૂડી દેવા બાદનું જે છે મૂડી ખાતામાં લખાઈ ગઈ છે, અનામત વેચાઈ ગયું છે. લેણદારો 170, લોન 250 અને હુંડી લખવાની છે. લેણદારો લખીએ 170. લેણદાર ખાતે 1,70,000. મહેશની લોન ખાતે લોન બાપુની કેટલી છે? મહેશની લોન છે 250. લોન છે 250 અને ત્યાર પછી દેવી હુંડી છે 21 ને 1,20,000 રૂપિયાની છે. જોઈ શકો છો દેવી હુંડી છે 1,20. તો જે પણ આપ્યું બધું લખાઈ ગયું છે. પછી નોંધ કરવાની કોની? ખરીદ કિંમતની. કેટલી વાળી ખરીદ કિંમત? તો ખરીદ કિંમત આપણે ગણી છે કે કેટલી છે? 1132. ક્યાં લખવાની? એને માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. કઈ બાજુ? જમા. 1132. શું નામ છે કંપનીનું? કુંજ ને? દેખાય ને? તો માલ મિલકતમાં જમા બાજુ લખી દેજો કુંજ લિમિટેડ ખાતે 11,32,000 રૂપિયા એ તમને આપવાનો છે. કોઈની ઈચ્છા માત્ર ખરીદનાર કંપની ખાતે લખવું છે તો પણ વાંધો નથી. ત્યાર પછી કુંજ આપણને અવેજ પેટે જે પણ આપે, રૂપિયા આપે, શેર આપે, તો એને આપણે ભાગીદારને વેચી આપવાના. રોકડ ખાતામાં લખવાના. તો ઇક્વિટી શેર છે જે આપણને આપ્યા છે 7,20,000. એના પર કોઈ હવાલો આપણે વાંચો? કોઈ નજર ગઈ? કોઈ હવાલો છે આપેલો કે આટલા શેર વેચા નથી કર્યા? તો આપણે શેરમાં શું કર્યું છે? ભાગીદારોએ કંપનીના શેર તેમના નફા નુકસાનના પ્રમાણમાં ખિસ્સામાં મૂકી દીધા. શામાં? વેચી લીધા. તો 7,20,000 ને આપણે વેચી આપવાના મૂડી ખાતામાં ઉધાર બાજુ. કોઈ આમનો યાદ નહીં કરવાનું. સિમ્પલ માલ મિલકત નિકાલ ખાતામાં ખરીદ કિંમત જમા અને જે પણ અવેજ આપે તે અવેજના ખાતામાં ઉધાર કરી દેવાનું. 7,20,000 અને વેચવાનું પ્રમાણ છે 3:1:1. 7,20,000 ભાગ્યા 3:1:1 એટલે ભાગ્યા કેટલા કરવાના? 5. પછી ગુણ્યા 3 પછી બરાબર તો 4,32 વિરાટ કોહલીના ખાતામાં જવાના. પછી તો કેલ્સીમાં 1 પછી બરાબર 1 1,44,000. 1,44,000 લખવાનું રોહિત અને હાર્દિકમાં. થઈ ગયો આટલું. પછી જે રોકડા આપેલા છે એ રોકડ ખાતામાં ઉધાર બાજુ કંપની વાળા આપે એટલે આપણા ખિસ્સામાં આવેલા. કેટલા આવેલા કોઈને યાદ છે? કેટલા આવેલા? 4,12,000. તો લખી દઈએ આપણે અહીંયા 4,12,000. આટલા રૂપિયા રોકડા આપણા ખિસ્સામાં આવ્યા હતા લખી દીધા છે. હવે શું કરવાનું? તો આપણે જો અવેજ જે આપ્યું તે પણ વચ્ચે આપ્યું છે એટલે એક બે સ્ટેપ આમ તેમ થાય તો વાંધો જ નથી. એવું કે સ્ટેપમાં જ આવવું જોઈએ. ખરીદ કિંમત નોંધ થાય, પછી વધારાના છૂપાના શેર આપો, પછી અવેજ વેચવા જરૂર નથી. અવેજ વેચતા વેચી જ નાખવાનું સાથે ભેગું. સમજાય ના? છુપા અને વધારાના હવાલામાં આપણી પર જે લોન છે 250, એ મહેશ આપણા પર પૈસા માંગવા આવ્યા, આપણે તો બધું વેચી માર લો. કોને? કુંજને. હવે કુંજ પર પૈસા મંગાવીને આપણે પર કુંજ બિચારો આપણને કઈ ગયેલું તું સ્ટોક તારો નહીં જોઈએ, બહુ વજન લાગે સ્ટોકનો, ખભો દુખી આવતો છે અને તાર રોકડા બી નહીં જોઈએ. મને 2,000 નોટ તું મને આપે ને એટલે મારે નથી લેવી. 16,000 રૂપિયામાં જો તું મને 500 રૂપિયા નોટ આપે, કેટલી? 32 તો લઈ જાઓ, પણ તારી આ 16 નોટ 8 નોટ કેટલી? 2,000 ની 8 નોટ તું મને આપે તો મારે જરૂર નથી. નોટ કઈ જોઈએ મને? 500 ની. કેટલી જોઈએ? 32. તો તાર રોકડા લઈ જા. હવે વિરાટ કોહલી કે આવીને કે ભાઈ તારે જોઈતું હોય જો રાખ, નહીં તો મેં મારા સોળજો પર રાખવાનો છું, મને તો આપી જ દેશે. કોણ? ગવર્મેન્ટ. એટલે એને ટેન્શન નથી, નોટ બદલાઈ લાવે તો. ચાલો તો રોકડા જે નહીં લઈ ગયેલા તે કોણને આપી દે? આપણે મહેશને આપી દેવાના છે અને સ્ટોક આપી દેવાના છે. તો તમારે અસર ક્યાં આપવાની? તો લોન ક્યાં છે? જમા બાજુ પર.
કા માલ મિલકતમાં તેને લખવાનું ઉધાર બાજુ મહેશની લોન ખાતે 2,50,000 અને જે સ્ટોક છે તમારો 2 લાખનો એ સામે 2 લાખ રૂપિયા લખી દેવાના સ્ટોક ખાતે. તમે ધોરણ 12 માં શીખીને આવ્યા છે વિસર્જન અંગેની આમનોંધ. પેલા જોગવાઈ કરવાની હોય, ખબર છે ને? મહેશની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે લોનના બદલામાં જે આપવાના તે આપણે લખવા જોઈએ. તો લોનના બદલામાં આપણે આપવાના સ્ટોક, આપણો સ્ટોક 2 લાખ નો જાય તો જમા. બીજા રોકડા જવાના. કેટલા રોકડા આપેલા છે? રોકડા કેટલા આપ્યા છે? 15,000 રોકડા. તો અહીંયા લખી દઈએ મહેશની લોન 15,000 રોકડા. એટલે 2,50,000 રૂપિયા આપણે આપવાના હતા, એના બદલામાં 2 લાખનો સ્ટોક આપ્યો, બાકી રહ્યા 50,000, એમાં આપણે 15,000 રૂપિયા રોકડા આપ્યા અને બાકીના આપણે આપણા ખિસ્સામાં રાખી મૂક્યા. ભાઈ તને નહીં મળે, આટલા જ મળે. તો બાકીના જે નથી મળતા તે કેટલા? 35,000 રૂપિયા તમે મહેશને નથી આપવાના. કોને નથી આપવાના? મહેશને. એ તમારા માટે એક પ્રકારનો નફો કહેવાય. તો એ નફો તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરી દેવાનું. શબ્દ લખવાનો લોન પરતનો નફો 35,000. તમારે જે લોન આપવાની છે 2,50,000, તમારે કોઈને આપવાના 2,50,000. સમજો, તમારે કોઈને આપવાના કેટલા? 2,50,000. એમાં તમે તમારા ઘરમાંથી સ્ટોક એને આપી દો 2 લાખ રૂપિયાનો. 2 લાખ અપાઈ ગયા. બાકી રહ્યા કેટલા? 50,000. એમાં તમે રોકડા આપી દો 15,000. જાય તો જમા ને? અહીંયા બી જમા. તો બાકી જે રૂપિયા તમે નથી આપતા એ તમારા માટે નફો કહેવાય. અને આપણો જે નિયમ છે કે ભાઈ નફો માલ મિલકતમાં જમા કરવાનો છે, આપણે જમા કરી દઈએ. સમજાયું? આ તમારો એક્સ્ટ્રા હવાલો હતો આના માટે. અને પાઘડી માટે આપણે દાખલો ગણતા છે, બાકી તો બધું નઈ બાટલીમાં જૂનો જ દારૂ છે. બરાબર ને? નઈ બાટલીમાં જૂનો દારૂ છે, માત્ર ચેન્જીસ એટલું જ છે કે પાઘડી ગણી પડી અને એક આ નવી ઘડામણ આવી. પછી કોઈ તમારો એક્સ્ટ્રા કોઈ હવાલો હોય તો કેવું? પાકા સર દેખાતો નથી, અહીં કશે દેખાઈ ગઈ? વિસર્જન ખર્ચ આપેલો છે, નથી આપ્યો ને? તો તમારી બધી માહિતી પૂરી થાય, ખાતા બંધ કરવા તરફ જવાનું. અડધો કલાક થાય. આ તો આપણે કોમેડી કરતા કરતા ભણીએ એટલે ચર્ચા વધારે થઈ ને પાછી. રોહિત શર્માને યાદ કરી નાખીએ, વિરાટ કોહલી યાદ કરી નાખીએ અને હાર્દિક પાંડ્યાને પણ યાદ કરી નાખીએ, એટલે આપણે થોડી વાર લાગે. બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતામાં નફો કે ખોટ, આપણે તો નફો વિચારવાનું. કોઈક વાર ખોટ પણ આવી જાય, જોઈએ હવે શું થતું છે. સૌ પ્રથમ સરવાળો જમા બાજુનો કરવાનો. 1,70,000 વત્તા 2,50,000 વત્તા 1,20,000 વત્તા 11,32,000 પ્લસ 2 લાખ પ્લસ 35,000. તો તમારો સરવાળો 19,07,000 થાય. 2 વખત કરવાનું કે કેલ્સી માર્ક તમને સારો વાપરતા આવડું માની લો, મને નથી આવડતું વાપરતા. ત્યાર પછી માઇનસ ઉધાર બાજુનો કરો. -80,000 -4 લાખ -350 -2,58,000 -2 લાખ -1,66 -2,50. તો 2,03,000 રૂપિયા તમારો નફો આવે એમ કે. એ નફો ભાગીદારને આપી દેવાનો. એટલે ભાગીદારના મૂડી ખાતે લખી દેવાનું. નફો ભાગીદારના મૂડી ખાતે લઈ જવાનું. માલ મિલકતમાં ઉધાર તો અહીંયા જમા બાજુ પર મામી ખાતે લખવાનું. 2,03,000 વેચી આપવાનું. 3/1/1 ભાગ્યા 5 ગુણ્યા 3 પછી બરાબર 21, 1,21,800. ત્યાર પછી 1 પછી બરાબર એટલે 40,600 અને છેલ્લા પણ 40,600. બંધ કરીએ ભાગીદારના મૂડી ખાતા
જો તફાવત આવે તો રોકડ ખાતાના ઘરમાં ઉચકીને લઈ જવાનું. વિરાટ કોહલીને પહેલા બંધ કરીએ કે ભાઈ તારી પર બહુ રૂપિયા દેખાતા, તારા પહેલા હિસાબ કરી નાખીએ. એ તો ભાઈ તારું કઈ નક્કી નહીં, અમને તું મારે દો પછી. તો વિરાટનું ખાનું બંધ કરીએ, એમાં તફાવત 2,47,800 આવે. 2,47,800 કેટલા આવે? 2,47,800. રોકડ ખાતામાં જાંબાદ લખી દઈએ વિરાટના મૂડી ખાતે. બંધ કર રોહિતમાં 1,50,, 36,000 અને 40,600 કેટલા? 40,600. તમારા કાન બહુ સારા એટલે નવું નવું જ સંભળાય તમને તો. 82,600 રોહિતના મૂડી ખાતે 82,600. જેવું રોહિતનું ખાનું છે તેવું પૂરેપૂરું દેખાય હાર્દિક પાંડ્યાનું છે. તમારો તફાવત 82,600 જ આવવાનો છે. કોઈની ઈચ્છા હોય તો પાછું ગણ્યા કરજો. 1,50 વત્તા 36,000 પ્લસ 40,600 માઇનસ 1,44. હાર્દિકના મૂડી ખાતે સરવાળા કરી જાઓ, બંને બાજુ સરખા થવા જોઈએ. 4,58 જો થતો છે એવું દેખાય મને તો. જો 4,12,000 ને પેલા 16 તો 4,58 થાય કે ગણો 15,000, 2,47,800 પ્લસ 82,600 પ્લસ 82,600. ગણતરી કરી જાઓ, બંને બાજુ પર સેમ થવી જોઈએ. નહીં થતી હોય તો મને કહેજો. 4,28 થવાના, 58 નહીં. 4,28,000 અને પેલી બાજુ પર 4,28. 58 નહીં થાય. 58 ક્યારે થાય? જો અહીંયા 46 હતે ને તો અહીં તો ખાલી 16,000 જ છે ને બરાબર? 16,000 મને 46 દેખાતા કે એટલે મેં 46 ને 12 એટલે 58 થાય. તમને ક્યાં કરતા પણ થાય કેટલા? 4,28 જ થતો છે. 15,000 પ્લસ 2,47,800 પ્લસ 82,600 પ્લસ 82,600 4,28 થઈ ગયા. મારો દાખલા આવી ગયા એટલે મેં બહુ ખુશ નહીં થાઉં, તમારો પણ આવો જોઈએ. મહત્વની વસ્તુ એ છે કોઈ પણ દાખલો હોય તમારે એને શાંતિપૂર્વક વાંચવાનો, રમૂજી અંદાજમાં ગણવા જવાનું, બધું જ થવાનું છે. પણ સમજ શક્તિ સાથે તમે ગોખવા જાઓ તો મેળ પડવા નથી. અને કદાચ પડે તો તમારો ફાઇનલ અસર છેલ્લે આવવાનો જ નથી. ગમે ત્યારે લોચા મારી દેશો. તો જેટલું સમજીને ગણો એટલો ફાયદો છે. અને જો પહેલો દાખલા જોતા હોય તો અગાઉના બધા વિડીયો જોઈ લેવા, જેથી જે આમનું નથી લખાવી અમુક જે નિયમો છે એ બાકીના તમે બધા નોટમાં લખી લો. એવું નહીં કે દાખલો બોર્ડ પર જો અને મસ્ત મજાનો અડધો કલાક તમે ટાઈમ પાસ કરતી નહીં કરતા. તમારે સારો દાખલો પણ ગણવાનો. એકવાર જો વિડીયો 40 મિનિટનો જોઈ લો પછી નોટમાં દાખલો ગણવાનું ચાલુ કરો. તમને કેટલું યાદ રહેતા છે મારા શબ્દ, તમારી ક્યાં ભૂલ થતી છે એ પણ તમારે જોતા જવાનું. કારણ કે જોવાથી બધું નથી આવડી જતું, તમારે અનુભવ પણ કરવો પડે. જોવાથી જો બધું આવડી જતું હોય તો આ દુનિયામાં બધા જ વ્યક્તિ સફળતાની સીડી પર હોય, બધા જ કરોડપતિ હોય. પણ શીખવાની આ જોવાની સાથે તમને સમજતા પણ દાખલા આવડવું જોઈએ, ગણતા પણ આવડવો જોઈએ. લાઈક કરવાનો ભૂલતા નહીં, શેર સબસ્ક્રાઈબ પણ કરો. કોલેજમાં લેક્ચર બંક મારો, મોજ મસ્તી કરો. કોલેજ સિવાય પણ તમારી દુનિયા બહુ મસ્ત છે, તે પણ જીવવાનું કરો. આ તો છે જ પાસ થવાના સારા માર્ક માટે. સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં, પોતે પણ કરો ને ઘરમાં બધા પણ સબસ્ક્રાઈબ કરાવો. આપણે ટાર્ગેટ છે કે લાઈવ શો કરવાનો. ઓકે, ધન્યવાદ. મળીએ નવા દાખલા તરફ નેક્સ્ટ લેક્ચરમાં.